शिवायेति समर्पयामि अच्युतं केशवं श्रीरामनारायणं श्रीकृष्णदामोदरं श्रीवासुदेवं हरिं श्रीधरं जानकी नायकं वासुदेव देव। ओम आत्मनकुलाम्बिका भगवती राजा बेसी जाजो खोड़िया।
શંકરનો પોકાર પડે જ્યાં માં મળદે ચારણની બાળા આવીને ખમકાર કરે ત્યાં હો શિરે ભેળિયા ઓઢી કાળા કરવા બાળકના રખવાળા દોડી આણે મામડ બાળા જપતા ખોડલ ખોડલ માળા જપતા ખોડલ ખોડલ માળા જપતા ખોડલ ખોડલ માળા હે આયલ આવશે રૂમ ઝૂમતી રે મારી ખમકારી ખોડિયાર હાથે ત્રિશૂળ શોભે ને માછે મગરીની અસવાર એ સમરથ ચારણની ધીડીઓ રે આખું ગજવે છે બ્રહ્માંડ એ ખમ્મા ખમ્મા ખમકારી રે મારી ખમકારી ખોડિયાર હો નૈયાને માં બુડતી તારે લાવીને માં પારું તારે દુખદારી દર પળમાં ભાગે એક જ ખોડલ ના ખમકારે હા દિવ્ય તેજ અનુપમ માનું જે કઈ છે એ એની કૃપાનું હાથ મૂકી બાળકની માથે ફેરવતી કિસ્મતનું પાનું હા રોહી શાળા પ્રગટી માં તું રાજ પરે રમનારી માં તું માટલ ને માં ધરે ગળ ધરે કાયમ છે વસનારી માં તું હો ધામ વરાણે માં પર ચાળી કાગવડ માં છે બલિહારી ઠેક ઠેકાણે મંદિર તોડા ક્યાં નથી તું હે બિરદાળી ક્યાં નથી તું હે બિરદાળી ક્યાં નથી તું હે બિરદાળી હે આયલ આવશે રૂમ ઝૂમતી રે મારી ખમકારી ખોડિયાર એ હાથે ત્રિશૂળ શોભે ને માછે મગરીની અસવાર માછે મગરીની અસવાર હો સાત બહેનો છો માં સુખકારી આપ કહાઓ મંગળકારી માદા કુળમાં અવતરનારી લીલા આપની સૌથી ન્યારી હો ભાલયાળની મગર સવારી દિવ્ય તેજ છે ત્રિશૂળ ધારી અરજી સુણજો બાળક જાણી આઈ તમે ખોડલ ખમકારી ધૂપ તણા તું માં ધમકારે આવે છે ઝાલર ઝણકારે ભાગે ભૂત પલિત ને ડાકણ આઈ તણા એક જ ખમકારે હો સોમલ દેને સુખડા દીધા પળમાં દુઃખ હટાવી દીધા રૂપ તમે સંભળી ના લઈને નવઘણ જેવા દીકરા દીધા નવઘણ જેવા દીકરા દીધા નવઘણ જેવા દીકરા દીધા હે રે દુખદારી દર પળમાં ભાગે એક જ ખોડલ ના ખમકારે હા દિવ્ય તેજ અનુપમ માનું જે કઈ છે એ એની કૃપાનું હાથ મૂકી બાળકની માથે ફેરવતી કિસ્મતનું પાનું હા રોહી શાળા પ્રગટી માં તું રાજ પરે રમનારી માં તું માટલ ને માં ધરે ગળ ધરે કાયમ છે વસનારી માં તું હો ધામ વરાણે માં પર ચાળી કાગવડ માં છે બલિહારી ઠેક ઠેકાણે મંદિર તોડા ક્યાં નથી તું હે બિરદાળી ક્યાં નથી તું હે બિરદાળી ક્યાં નારી દર પળમાં ભાગે એક જ ખોડલ ના ખમકારે હા દિવ્ય તેજ અનુપમ માનું જે કઈ છે એ એની કૃપાનું હાથ મૂકી બાળકની માથે ફેરવતી કિસ્મતનું પાનું હા રોહી શાળા પ્રગટી માં તું રાજ પરે રમનારી માં તું માટલ ને માં ધરે ગળ ધરે કાયમ છે વસનારી માં તું
ખોલ એ તું તો રાધિકાનો, એ તું તો રાધિકાનો, એ તું તો રાધિકાનો ચિત ચોર, તારા બંધ દરવાજા ખોલ. એ તું તો રાધિકાનો ચિત ચોર, તારા બંધ દરવાજા ખોલ. હે જય રણ છોડ માખણ ચોર, તારો ગલીએ ગલીએ શોર. જય રણ છોડ માખણ ચોર, તારો ગલીએ ગલીએ શોર. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. ઓ ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. હે તારા દ્વારે વાલા આવું, હું તો આવું. ઓ શામળિયા ધોળી ધજા લહેરાવું. ઓ તારા રંગે હું રંગાવું, ઓ રંગાવું. ઓ કાનુડા ગુણલા તારા હું ગાવું. હે અકળાયો મૂંઝાણો, હું આવ્યો તારે મોલ. અકળાયો મૂંઝાયો, હું આવ્યો તારે મોલ. હે દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. ઓ ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. હું જેવો છું એવો તારો, હું તારો. ઓ રણ છોડ રાય હાથ પકડજો મારો. એ જીવન ભર હું નહીં જાઉં, નહીં જાઉં. ઓ શામળિયા એક ભરોસો તારો. હે આપી દે વાલીડા, તું તો દર્શન એક જ વાર. હે આપી દે વાલીડા, તું તો દર્શન એક જ વાર. દુનિયાનો દાતાર બની તું કેમ બનો છે કઠોર. હે દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. હે ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. ઓ ડાકોર
ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. झणी झणी मोरलियों वागे से, झणी मोरलियों वागे से, ये मीठी मीठी मोरलियों वागे से, मीठी मोरलियों वागे से, हे मुरली नो हरवो हाथ मुरली वागे से, मुरली नो हरवो हाथ मुरली वागे से, झणी 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 मोरलियों वागे से, झणी मोरलियों वागे से, मीठी मीठी मोरलियों वागे से, मीठी मोरलियों वागे से. રાજે મોટા મંદિરે ને દેવ દ્વારિકાધીશ, મુરલીધર મહારાજને સૌ કોઈ નમાવે શીશ, સૌ કોઈ નમાવે શીશ. દેવળ દ્વારિકાધીશના રે ઊંચી હર કે ધજાયો રાજ હો રાજ. ઊંચા દેવળ દ્વારિકાધીશના રે સુંદર શ્યામલે એ માથે મોર મુગટ ધરા, દર્શન આપે દયાળુ કૃષ્ણજી, વાલો માંગે તે આપે રાજ હો રાજ. દ્વારિકાધીશના રે માનવ મહેરામણ જાવું મટે, હે નિત્ય આનંદ વર્તાય હો રામ. મંગળ ચોઘડિયા મીઠા વાગતા, નિત્ય આનંદ આરતી થાય હો રામ. ઊંચા
નાથનો એ પાપ જન્મ જન્મનું ટળી જાય એ ધન ધન દ્વારકા વાળા સુંદર વર્ષા મળ્યા એ ધન ધન દ્વારકા વાળા સુંદર વર્ષા મળ્યા એ મારા રાજા ધીરાજ રૂપાળા સુંદર વર્ષા મળ્યા એ તારું દેવળ ગગનમાં ગાજે સુંદર વર્ષા મળ્યા એ તારા દરવાજે નો બાજે સુંદર વર્ષા મળ્યા હે જેડો દરિયો નગારા વગાડે સુંદર વર્ષા મળ્યા હે તારા ગોમતી પાવલા પખાલે સુંદર વર્ષા મળ્યા હે તારી ધોળી ધજાયું ફરકે સુંદર વર્ષા મળ્યા હે તારું ઊંચું મંદિરિયું જળકે સુંદર વર્ષા મળ્યા હે ધન ધન દ્વારકા વાળા સુંદર વર્ષા મળ્યા હે મારા રાજા ધીરાજ રૂપાળા સુંદર વર્ષા મળ્યા શ્રી દ્વારકાધીશ કી જય શ્રી લાલજી મહારાજ કી જય સનાતન ધર્મ કી જય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ યા શ્રી સ્વયં શ્રુકૃતિનામ ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનામ કૃતદયામ હૃદયે સુબુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજન પ્રભવસ્ય લજ્જા તામ ત્વામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ બોલો શ્રી ઉમિયા માત કી જય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વેદવ્યાસજી મહારાજ એમ કહે છે કે હું એકલો નમન નથી કરતો, આપણે બધાએ કૃષ્ણ ભગવાનને વંદન કરીએ છીએ. એમ આજે સતચિત આનંદ જે સદાને માટે આનંદમાં રહેતા હોય એવા દ્વારકાધીશ ભગવાન
ગોકુળ મથુરા વૃંદાવનને વંદન કરીને અને સુખેથી જિંદગી ગાળવા માટે સોનાની નગરી બનાવીને દ્વારકાની અંદર પોતે 100 વર્ષ સુધી અહીંયા નિવાસ સ્થાન કરેલું છે. 50 માને કે 125 વર્ષ માને કે 25 વર્ષ તો ગોકુળ મથુરા વૃંદાવનમાં લીલાઓ કરી, પણ બાકીના બધા જે આજે એમને જીવન વિતાવ્યું તે સુંદર રીતે આ 100 વર્ષ અહીંયા રાખ્યા. અહીંયા જ રહીને કુરુક્ષેત્રના મેદાનની અંદર આજે યુદ્ધ ચાલી રહેલું હતું. આ ભગવાન અહીંથી ગયેલા છે કુરુક્ષેત્રના મેદાનમાં. આવી આ પાવનકારી ધરતી એટલે મારો ને તમારો પ્રેમ, મારી ને તમારી શ્રદ્ધા, ગુજરાતની જનતાની ભક્તિ વાળીને ભગવાન કૃષ્ણને આવવું પડ્યું. અને જે દુનિયાની ઉત્પત્તિ કરે છે, દુનિયાનું ભરણ પોષણ કરે છે, એ જ પરમાત્મા અહીંયા સાક્ષાત આપણા દ્વારકાની અંદર પોતે બિરાજમાન બનેલા છે. એવા પાવનકારી આખા અખિલ કોટી બ્રહ્માંડના અધિપતિ અનેક કૃષ્ણની લીલાઓ પૃથ્વી ઉપર આવીને કરીશ. વેદો તો ના પાડે છે કે ભગવાનને હાથ નથી, પગ નથી, મસ્તક નથી, કાંઈ જ નથી, પણ તે છતાંય મારી તમારી શ્રદ્ધાને લઈ ભગવાનને યુગે યુગે અવતારો ધારણ કરવા પડતા હોય છે. એને યુગે યુગે અવતાર ધારણ કરે એ જ પ્રમાણે આજે એ પોતે બધા લીલાઓ કરતા હોય. ભગવાન રામજીને કોઈ એટલા બધા લડાવ્યા નથી. જ્યારે કૃષ્ણને તો કવિઓએ, વક્તાઓએ, ભક્તોએ ખૂબ લડાવ્યા, કૃષ્ણને ખૂબ લડાવ્યા. તમામ એની લીલાઓનો અપરંપાર છે કે જેના કારણે અહીંયા સ્વયં દ્વારકાધીશ ભગવાન આનંદમાં પોતે આખી જિંદગી વિતાવી. આવી આ પાવનકારી ધરતીની અંદર અમારા પટેલ આખતના રહેવાસી અને ખૂબ આજે ઈશ્વર પ્રત્યે અટૂટ શ્રદ્ધા જે આખું ગામ જો કે ધરાવે છે. પણ અમારા સોમાભાઈ જેઠીદાસ, એમનો પરિવાર, એમના જે બધા મળીને જે શ્રદ્ધાને લઈને અહીં આવ્યા છે કે મારે દ્વારકાધીશ ભગવાનને જે ધજા ચડાવી છે, ભલે આપણે ત્યાં ઉમિયા માતાને ચડાવતા જ હોય, પણ આ તો પણ બાપનોય બાપ કહેવાય આપણા બધાનો, બરોબર ને? જલારામ બાપા કે લાલજી મહારાજ કે ઘનશ્યામ મહારાજ, કોઈ પણ આજે ભક્તો હોય, પણ એ બધાનો પણ ઉપરી તો ભગવાન માને કે કૃષ્ણ કો, રામ કો, હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. ભગવાનના હજારો નામ છે. કેવા છે નામ? હજારો નામ. પણ કયા નામે આપણે પત્રિકા લખવી? એટલા માટે તે છતાંય જ્યારે કોઈ આપણે સુંદર કામ કરતા હોય, આપણે ભગવાનના મંદિરે પહેલી પત્રિકા આપતા હોય. આપણે મુમિયા માતાએ જાઓ, સાહિલ આવીએ, ક્યારેક આપણે બહુ આર્થિક પરિસ્થિતિ સારી હોય તો આપણે સ્વયં દ્વારકામાં આવીને ભગવાનને પત્રિકા મૂકતા હોય અને ભગવાન પોતે લે, સ્વીકારે, વાંચે અને કહે છે કે મારો ભક્ત દૂરથી આવ્યો પત્રિકા દેવા માટે, તો મારે કંઈક ના કંઈક સ્વરૂપની અંદર મારે આખત જવું પડશે અને ક્યાંનું બધું કામ એનું જે આડું અવરું હશે ને એ તમામ કામ પૂર્ણ કરવા એ મારો મોટો ધર્મ છે. ડાકોરની અંદર રહેલા છે આજે બોડાનો ભક્ત, તમે વિચાર કરો કેટલા કિલોમીટર દૂર તારી ભક્તિથી હું પ્રસન્ન થયો, હવે તું આવે ત્યારે ગાડું લઈને આવજે, તારી સાથે હું આવી જઈશ. અને ખરેખર એ બોડાનો ભક્ત આજે અહીંયા આવ્યા અને ભગવાન સ્વયં પધરાયા અને સ્વયં પોતે આજે એમનું ગાડું પોતે ભગવાને આજે હાકેલું છે. એમ આવા આપણા ભારતના ઇતિહાસોમાં ગુજરાત રાજ્ય કેવા ભક્તો થયા, જલારામ બાપા, લાલજી મહારાજ, આપા ગીગા, સતાધાર, આ બધા કેટલા બધા સંતો મહંતો થયા. દરેક જગ્યા હરિહરનો હાથ પડતો હોય, હજારો ગાયો હોય, ભરણ પોષણ ચાલતું હોય, કેટલા સાધુ સંતો, મહાત્માઓ, યાત્રાળુઓ લોકોના ભરણ પોષણ પણ આજે ભજન દ્વારા, ભોજન દ્વારા, પ્રસાદ દ્વારા આજે આશીર્વાદ પ્રમાણે એ લોકો આજે બધા સુખી થતા હોય. એવી આ પાવનકારી ધરતી પર કૃષ્ણની અનેક લીલાઓ આપણે કંઈ ભાગવત કરવું નથી અને કે ધજા રહી જાય પછી. હા, એટલા માટે ભાગવત એ પરમાત્મા કૃષ્ણનું સ્વરૂપ કહેવાય. પણ ભાગવત ભલે આપણે ત્યારે અહીં તો જે અને આ ગોદમાં આપણે આવ્યા છે, ભગવાન કૃષ્ણની ગોદમાં આપણે સૌ બધા બેઠા અને એ આપણા પર આજે મસ્તક ઉપર હાથ મૂકશે. આજે સૌની ધજા ત્યાં જે આખા જ ગામના અમારા સોમાભાઈ જેઠીદાસ અથવા એનો પરિવાર આખા ગામની ધજા કહેતો હોય ચાલે, એ અમારી ધજા આજે આ દ્વારકાધીશ ભગવાનના શિખર ઉપર અને ફરક છે. જ્યારે દૂર દૂરથી દેખાય રણછોડ ધજા દોડી તારી, મારે હૈયે હરખ ના માય, એ ભજન છે કે આમ તો ડાકોરનું છે પણ અહીંયા આપણે ચાલે. હા, એ ભજન ચાલે કરી, કારણ કે એ રણછોડાય ભગવાન કે આ ભગવાન બે એક જ છે, સ્વરૂપે એક છે, કોઈ મૂર્તિમાં પણ ફેરફાર નથી. એવા ભગવાન મારા તમારામાં રહેલા અને જે ભક્તો, કવિઓ, લાલજી મહારાજ પણ આજે કૃષ્ણની પરમાત્માની ભક્તિ કરેલી, હાથમાં કીર્તા લઈને પોતે ભજનો ગાતા પણ જપ કરેલા રામના,
રામ મંત્ર સરળ છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, અને ગાયત્રી મંત્ર પણ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ભક્તિ આજે અમારા આજે સૌ એકત્રિત થઈને જે આપણે આવ્યા છે, મને સોમાભાઈ વાત કરેલી કે બાપુ તમે જરૂર અમારે દ્વારકા મારે આજે ધજા ચડાવવાની છે, બાપુ બધા ધજાઓ આપણા દ્વારકાધીશ ઉપર ચડવી રહે. નરેન્દ્ર મોદી સાહેબ આવશે ને આ 24માં, ત્યારે ખૂબ સારું દ્વારકાને પણ શણગારવાના છે એવું મેં સાંભળ્યું છે. જેમ આપણે સુંદર મજાનું આજે ખાસી કરી દીધું છે, એક તરફી સોમનાથનું મંદિર બની ગયું છે, એક તરફી આ મંદિર પર સુંદર મજાની વ્યવસ્થા દ્વારકાધીશ ભગવાનની આપણા દેશના વડાપ્રધાન, એમાં આપણે બધાએ ગુજરાતે ગૌરવ લેવું છે કે આપણા દેશનો દીકરો એ દિલ્હીમાં બેસીને મહાભારતની આજે રક્ષા કરી રહ્યા છે, દેવી દેવતાઓના જીર્ણોદ્ધાર મંદિરો કરી રહ્યા છે. એ માટે દ્વારકાધીશ ભગવાને કાવે કેવલ દ્વારકાનું રાજ કર્યું, અને આ મોદી બોલા ખાલી દ્વારકાધીશ ભગવાન, બાકી કોઈ જગ્યાએ કોઈ શાસન નહીં. અહીંયા જ બધાનું શાસન ચાલતું હતું, પણ ઓલો તો આખો ભારત દેશ દુનિયા એને મોદી 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 કરી રહ્યા છે. વિચાર કરો કેટલી આ ગુજરાતની માટી પાવનકારી છે. આપણા ગાંધીજી પણ અહીંયા થયા, સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાં જો દેશની આઝાદી અપાવી આપણે સૌને, આજે સ્વતંત્ર રીતે આપણે સૌ શિક્ષણની અંદર અનુભવ કરીએ, દેશ વિદેશોમાં જઈ શકીએ છીએ. અને પાટીદાર સમાજે તો એટલો બધો અમે રામરતનદાસજી મહારાજ આજે સંસ્કારીના પાવન મારે કે વ્યક્તિઓ પવિત્ર પુરુષો પટેલ સમાજ કે જે પોતાની આજે શિક્ષણ ને સંસ્કાર મેળવી વિદેશોની અંદર જઈને હજારો લાખો રૂપિયા લાવીને ભારત માન કે ગુજરાતની અંદર એ લોકો સમાજનો વિકાસ કરે છે, મંદિરોના વિકાસ કરે છે, અને દરેક સંત સાધુ અતિથિ અભ્યાગતને યથાશક્તિ પ્રમાણે આ સમાજ જે આજે બધાને દાન કરી રહ્યો છે, એવા સમાજની આજે ભગવાન દ્વારકાધીશ અવશ્ય મને વિશ્વાસ છે કે મારો દ્વારકાધીશ ભગવાન તમારી ધજાને સ્વીકારી લીધી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. અને મારી નવમી પેઢી બે એક જ કહેવાય, હું બોલું એટલે ફાઇનલ જ હોય કે ભગવાને તમારી ધજા સ્વીકારી છે. બોલો રામચંદ્ર ભગવાન.
બાજુમાં આવી ગયું છે અને દાનદારી રમી પછી આપણે મંદિર તરફ આવવાનું છે. મંદિર બાજુમાં આવી ગયા કોઈ
બોલે રે સરકારી પાડા ડોલે રે સરકારી પાડા ડોલે રે ગવર્મેન્ટ ધરતી ડોલે રે સરકારી પાડા ડોલે રે ગવર્મેન્ટ ધરતી ડોલે રે મેલડી મારી મેલડી મારી મેલડી મારી મોટણની મેલડી બોલે રે સરકારી પાડા ડોલે રે એ મોજની મોજમાં બોલે રે સરકારી પાડા ડોલે રે ડોલે રે પધાર્યા હો હસીલી માતા બોલ હિંગળા તમારાવ્યા સદીસી પોતાના બેડો દીપો ભઈ લાવ્યા દીપો ભઈ જોગમાયા 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 આયડની જોગણી બોલે રે સરકારી પાડા ડોલે રે કાની ચેહર બોલે રે સરકારી પાડા ડોલે રે ખજૂરી તારો જર મરી જાળો લીલો પીળો કોણ જો રીમા જીમા રીમા જીમા રીમા જીમા રીમ જીમ વાયરા ચોર મિયાયા ચોર મિયાયા ખજૂરી તારો જર મરી જાળો લીલો પીળો કોણ જો રીમા જીમા રીમા જીમા રીમા જીમા રીમ જીમ વાયરા ચોર મિયાયા ચોર મિયાયા સુરા પહેરુડો દામણિયા ગોમ છે દામણિયા ગોમ મારી લાખું માનું દો